समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क बोल। વિકાસ વિકાસ અને વિકાસ કેટલા નિર્દોષ લોકોનો ભોગ લેશે આ સરકારનો બની બેઠેલો વિકાસ। ગુજરાતની વ્યાખ્યા વિકાસથી થાય છે, વાઇબ્રન્ટ ગુજરાતથી થાય છે, સલામત અને સુરક્ષિત ગુજરાતથી થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે આપણા ગુજરાતને નેતાઓનું અને ભ્રષ્ટ અધિકારીઓનું ગ્રહણ લાગી રહ્યું છે, જેની આખા દેશમાં વિકાસના નામે ચર્ચા થાય એ ગુજરાતની હવે અમુક વર્ષોથી વિનાશને લઈને એટલે કે મોટી દુર્ઘટનાઓને લઈને ચર્ચા થઈ રહી છે। સુરતનો તક્ષશિલા કાંડ હોય કે મોરબી બ્રિજ હોય કે પછી વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટના ગેમ ઝોનમાં બનેલ ઘટના હોય, આવી મોટી અને ગંભીર ઘટનાઓ ગુજરાતના કહેવાતા વિકાસ માટે લાંછનરૂપ છે અને દરેક ઘટનાઓ પછી સરકાર કોઈ બોધપાઠ લેતું જ નથી, કારણ કે એમને ખબર છે કે આપણને એટલે કે આપ સૌને ભૂલવાની આદત છે, શ્રદ્ધાંજલિના બે ચાર શબ્દો બોલવાની આપણને આદત છે અને એટલે જ જવાબદેહીમાંથી તંત્ર હાથ ખંખેરી લેશે। ફરી પાછી કોઈ મોટી દુર્ઘટના ઘટે અને નિર્દોષ મોતના ખપ્પરમાં હોમાય એટલે ઘોર આળસમાંથી ઉઠી મોટા મોટા બણગા ફૂંકશે અને પાછું બધું શાંત, અને એટલે જ વારંવાર ઘટનાઓ આવી બને છે અને એની સાબિતી આપતી ઘટના ફરી એકવાર આપણા રાજ્યમાં બની છે। વાત એમ છે કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ અને સવારે તૂટી પડ્યો। બ્રિજ તૂટ્યો એ સમયે ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા હતા અને દુર્ભાગ્યવશ વાહનો બ્રિજ પરથી નીચે પસાર થતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને આ ગોઝારી ઘટનામાં 9 નિર્દોષ મોતને ભેટ્યા છે, જ્યારે 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ જર્જરિત અવસ્થામાં હતો। આ બ્રિજને મરામત કરવા અનેકો વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હોતા હે ચલતા હે ની નીતિને લઈ ગંભીરા બ્રિજ આજે મોતનો બ્રિજ બની ગયો હતો અને 9 લોકોને ભરખી ગયો। આ બ્રિજ લગભગ 40 વર્ષ જૂનો છે, 343 લાખ એટલે કે 3.42 કરોડના ખર્ચે 1986માં બનાવવામાં આવેલો હતો। 100 વર્ષની આવરદા સામે 40 વર્ષ તૂટી પડ્યો છે। જ્યારે આ ઘટનાના વિડીયો સામે આવતા કાળજુ કંપી ઉઠે એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મરણ ચીસો સાથે લોકોને એમના પરિવારજનોને બચાવવા અપીલ કરી રહ્યા હતા। ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, જો કે આ ઘટના બાદ સ્થાનિકો અને ગુજરાતના લોકોમાં, એમાં ખોબે ખોબે ભાજપને મત આપતા લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો। સોશિયલ મીડિયામાં લોકો એક સુરે સરકારને ઘેરી રહ્યા હતા। આ દબાયેલી સ્પ્રિંગ એટલે છટકી કે પછી એક થોડા સમયમાં ગુજરાતમાં આવી ગંભીર ઘટનાઓ બનતી જ રહે છે અને દરેક વખત કડકમાં કડક સજા કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે। અને દર્શક મિત્રો, આપ આ બધી ઘટનાઓથી વાકેફ જ છો અને પછી નામ પૂરતી કાર્યવાહીથી પણ આપ વાકેફ જ હશો અને આ જ કારણે લોકો સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે। ક્યારે અટકશે આ નિર્દોષ મોતનો ઘટનાક્રમ? સરકારને અપીલ છે કે ગુજરાતમાં આવા કેટલાય કાળરૂપી જર્જરિત બ્રિજ છે એની તપાસ કરાવો અને રિપેરિંગની જો અરજીઓ આવી હોય અને કાર્યવાહી થઈ છે કે નહીં એ પણ તપાસો અને અરજીનો યોગ્ય નિકાલ ના થયો હોય તો જાડી ચામડીના અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને ઘર ભેગા કે જેલ ભેગા કરો। વિકાસની વાતો વચ્ચે માત્ર દીવા તળે અંધારું છે। કેમ તમારી સંવેદનાઓ મરી પરવારી છે? ખોબે ને ખોબે મત આપતા મતદારોનો અવાજ કેમ સાંભળી રહ્યા નથી? હવે સરકાર આ ચાલશે ફાવશેની નીતિઓને છોડવી પડશે। અંતે સોશિયલ મીડિયામાં એક કટાક્ષમાં લખેલ વાક્ય વાંચી મારી વાતને વિરામ આપીશ। વાક્ય એવું છે કે પુલ તૂટે, રોડ તૂટે, માણસોના ઘર તૂટે, તોય પેલો ધનનો ભૂખ્યો સાલો દાનવ ના છૂટે। નમસ્તે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क बोल।